સદગુરુ મહારાજની જય, સિદ્ધ રામદેવજી મહારાજની જય. સર્વે ભક્તોને મારા જય સદગુરુ સાહેબ, જય સિયારામ. આજે આપણે ઘણી વખત સમર્થ પુરુષોની વાણી આપણે લેતા હોય છીએ, સાંભળતા હોય છીએ, ગાવામાં મળતી હોય. સતી તોરલની વાત છે. તોરલબાઈની વાત છે. એજી તમે વિશ્વાસી નરને ન વેડો, માણા રાજ રે નર રે નુગરાની હારે નેડલો ના કરીએ. ના સમજાય તો કીધું કશું ને કર્યું કશું, આંખનું કાજલ ગાલે ઘૈસા જેવું થાય. તમે વિશ્વાસી નરને ન વેડો, માણા રાજ રે નર રે નુગરાની હારે નેડલો ના કરીએ. બહુ સરસ વાત છે, તોરલબાઈની વાત છે. વિશ્વાસી નર આપણો ચૈતન્ય આત્મા છે. આપણે વિશ્વાસ છે કે મને કોઈ આરે મળાવી દેશે, હું મારા સ્વરૂપને હું પામી જઈશ. એને આપણી ઉપર વિશ્વાસ છે આત્માને. સબ ચેતન અંશ આત્મા અનંત કોટીમાંથી પ્રગટમાં પાંચ વિષયમાં પડીને જીવ કહેવાનો છે. ચેતન અંશ આત્મા, અનંત ચેતન અંશ આત્મા અનંત કોટી નારાયણમાંથી પ્રગટ થયો છે. પાંચ વિષયમાં પડીને જીવ કહેવાનો છે. જો કોઈ સદગુરુ મળી આવે, શું કહેવાનું, બહુ આનંદ થાય છે. કોઈ સદગુરુ મહારાજ મળી આવે તો એમ કહેવાય અનંત કોટીમાં જઈ પાછો સમાણો છે. એના માટે બધું મહાન છે, કોઈ ટિપ્પણી નથી. પણ ક્યાંય ગુફામાં ગળવું ના પડે, એ ગુફા મહાન જ છે. ઘરે બેઠા પોતાની ઘટરૂપી ગુફામાં જેને જવા મળ્યું છે, સદગુરુ મળી આવે તો એમ કહેવાય આ ગુફામાં, આ ડુંગરમાં એક ડેરી છે, ડેરીમાં એક શેરી છે, ભલા માણસ, અને શેરીમાં બડા દેવ બિરાજમાન છે. હીરસાગર સાહેબે એમ કીધું હતું કે આ ડુંગર ઉપર હે ઉગા ભગત એક ડેરી છે ને ડેરીમાં એક શેરી છે, શેરીમાં મોટા દેવ બિરાજમાન છે, તમે સુરતાથી લ્યો ઘેરી. આટલું જ કરવાનું છે, આવડો આ ડુંગર. માટે તો વિશ્વાસી નર જે આપણા વિશ્વાસે છે, અરે નર ને નુગરાની હારે નેડલો ન કરીએ તો આપણે સમજણ ફેર રહી જાય, તો કર્મ બંધાઈ જાય. સતીએ ગામને નથી કીધું, સતીએ કોઈ સમાજને નથી કીધું. સતીએ આપણા ઘટમાં જે પાંચ વિષય છે એ નુગરા છે, એ વિષયને હારે નેડલો, એટલે કહીને હારે નેડો એટલે સંબંધ ના રાખવો, એની ડીપમાં નહીં ઉતરવાનું. વિષય હારે વ્યવહાર કર્યા તો આપણે વિષયમાં ખપી જાય ને વિષયમાં વિહમી રહી છે. આપણે જે વિસ્તાર વાલાનો છે, સમજવાનો છે, એમાં વિષયની વાસના નડી જાય છે. વિષયનો વિસ્તાર એવો છે. જેણે જેણે વિષયની વાસના ગુમાવી છે એ કંઈ કમાણા છે. ઘણી વખત એમ આટલી આપણે વાત મૂકી દઈએ તો એમ થાય કે વિષય એટલે શું, વિષય એટલે શું. શબ્દ એક વિષય છે, શબ્દ વિષયની વાસના છે. જે મૂર્તિલોકનો ઉપલો શબ્દ છે, જે ભીતર શબ્દની વાત તો કંઈક અલગ છે. સપ્રસ એટલે મળવું એક વિષય છે ને એક મળવું એ વૈરાગ છે. એક શબ્દથી મળવું એ વિષયનો વિકાર છે ને એક શબ્દ એવો છે સતલોકનો, એનાથી મળવાથી વૈરાગ થાય છે, એ એક વિષય છે. શબ્દ, સપ્રસ, રૂપ, રસ ને ગંધ, આ પાંચ વિષય છે. એ નર નુગરા છે. સતીએ આપણા ઘટ માહિલાની વાતો કરી છે.
સતીએ મન માયલાની ખબરું લીધી છે અને પછી આ વાત કરી છે, એજી તમે વિશ્વાસી નરને નવેડો માણા રાજ રે નર રે નુગરાની હારે નેડલો ન કરો. તો આપણે કેટલી બધી સમજણમાં ફેર પડી ગયું કે આપણે ગામને કીધું છે, સમાજને કીધું નહીં નહીં નહીં. આપણા ઘટમાં પોતાના ઘટની વાત પોતાને બધીને કરી છે અને એની હારે નેડલો છોડી દઈએ એટલે વૈરાગ લાગે છે ને વૈરાગ પછી વિયોગ લાગે છે. અને એ વિયોગની વાતું તો કોઈ વિયોગી મળે તો એ ઘરની એમ કહેવાય એ ઘરનું ખુલે ખાતું હે. મહાપુરુષની વાતો ઘણી છે. નવા ખાતા ખોલો, શું કામ મથડો મથો છો મથણા મથી, બાપની મૂડી દીકરાને કામની નથી. કઈ મૂડીની કઈ વાતો જોજો, સમજવામાં ખ્યાલ કરજો. માથેલી એ મરે છે, ઉતારે એ તરે છે, અમારે ભીખા ભગત કહેતા હોય છે. કહેવાનો હેતુ એ છે, આપ સિવાય સ્વર્ગ નહીં આવે, સદગુરુ સિવાય મુક્તિ નહીં થાય, પોતાના પુણ્ય વિના પાર નહીં પહોંચાય. જો પોતાનું પુણ્ય એવું શું કામ કીધું છે? પુણ્ય તો વિસ્તારમાં અસંખ્ય ને અંત ના આવે એટલા પુણ્ય મૂક્યા છે. એની માલિપાથી પોતાના પુણ્યોની વાતો જ છે. માટે આ બધી ખબરો ક્યારે પડે વાલા ભક્તો? જ્યારે જ્યારે કોઈ સદગુરુ, કોઈ એવા પૂરણહારા, કોઈ સાધુ વિરલ સાધુ સંતની સેવા થાય છે ને એમ કહેવાય એ જ્યારે રીઝાય છે ત્યારે 4 યુગની કમાઈ થાય છે અને 184 આવાગમનના ફેરા મટી જાય છે. હે પશુ અવતાર, પક્ષી અવતાર, જલચર એમ કહેવાય ખરપ, હિંદ્રા, ઢાલ, કાચબા જે કાંઈ હોય તે, અને ભૂચર અવતાર એટલે ભૂમિની અંદર દર ગળાવી રહેવું પડે તે, આવા 184 ફેરા છે ને ટળી જાય છે. અને જ્યારે પોતાના મન માયલાની ખબરું લાવે છે ને દેહીમાં દેવળ દીખલાવે છે. આ બધા સંતોની વાતો છે, અનુભવી પુરુષોની વાતો છે. પણ જ્યારે જ્યારે સદગુરુની સેવા, કોઈ મારા જેવો એક ગામના પાધરમાં 1 ટકનો ભિખારી ને 2 ટકનો રાજા હોય એ પણ આ સાનિધ્ય સાંધી શકે છે. આપણે મહાર વિભૂતિ એવા તોરલબાઈ કાઠિયાણીની વાત કરી, આગળ ઉપર બીજી વાત કરશું. સમયને કિંમતી ગણજો, મનુષ્ય દેહ કોઈ સામાન્ય નથી, કિંમતી ગણજો. સાધુ સંત અને સદગુરુ બધાય પોતપોતાના સદગુરુની સેવા કરજો. પણ સદગુરુની વાતો, સદગુરુ કોને કહેવાય? બાપા બોલ્યા છે, ભટકે બને બહુ સાગર માહી, ગુરુ ગોઈતા એમ ન મળે. સદગુરુ કોને કહેવા? જેને સત્યનો રાહ કાર્યરત પ્રાપ્ત થયેલો હોય, પોતે એમ કહેવાય કે આપણા સતને રાહને એમ કહેવાય સતમાં સત શબ્દની અંદર કેમ ગળાય એવું શીખાડતા હોય, એને સદગુરુ કહેવામાં આવ્યા છે. ફરી પાછા મળશું, આનંદ કરજો. બધાય ભક્તોને મારા જય સદગુરુ સાહેબ, જય શ્રી